મહિલાઓની અંદર ગરમીનું પ્રમાણ ધીરે ધીરે શરીર બગાડી રહી છે. સફેદ પાણી, પેશાબમાં બળતરા, વધારે સ્વેટિંગ, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને પ્રેગ્નન્સીમાં તકલીફ જોવા મળે છે. આવા કેસમાં આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમને પણ આવી તકલીફ રહેતી હોય તો આ નેચરલ ટિપ્સ જરૂરથી ફોલો કરો. પહેલું, કોકમ, સૂકા વરિયાળી અને કાળી સૂકી દ્રાક્ષને રાત્રે પલાળી દો. સવારે તેને મસળીને તેનું પાણી પીવો. આ શરીરમાં ઠંડક લાવવામાં મદદ કરે છે. બીજું, બપોરે જમ્યા પહેલા લીલા દાણાનું પાણી પીવાનું રાખો, જે શરીરની ગરમી ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. ત્રીજું, ચોખાનું પલાળેલું પાણી. રાત્રે એક મુઠ્ઠી ચોખા પલાળી દો અને સવારે તેને પીવાનું છે. આથી સફેદ પાણી, પેટની ગરમી અને પેશાબની બળતરામાં રાહત જોવા મળે છે. સાથે આયુર્વેદમાં વિરેચન પંચકર્મ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ ચિકિત્સા શરીરની ગરમીને દબાવતી નથી અને શરીરમાંથી બહાર કાઢીને શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. આ માહિતી દરેક મહિલાએ જાણવી ખૂબ જ જરૂરી છે. અને આવી સરળ હેલ્થ ટિપ્સ જાણવા માટે આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.